વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપાના પ્રેક્ટિકલ ટ્રેડના આજના વિડીયો લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ નંબર 4 અગ્નિશામકનો ઉપયોગ કરતા શીખવું એટલે કે જે તમારી કમ્પ્યુટરની કોપાની જે લેબ હોય છે તેની અંદરમાં જે અગ્નિશામક જે સાધનો હોય છે એનો ઉપયોગ કયા પ્રકારે કરવો એના વિશે વિગતવાર આપણે ચર્ચા કરવાની છે। તો આગ લાગવાની સ્થિતિમાં અગ્નિશામકનો ઉપયોગ કરતા શીખવું એ આજની પ્રવૃત્તિ છે। એમાં સાધનોની જો વાત કરીએ તો જુદા જુદા પ્રકારના અગ્નિશામક સાધનોનો આપણે આમાં ઉપયોગ કરતા શીખીશું। કયો સાધન ક્યારે ઉપયોગ કરવો એ આપણે માહિતી મેળવીશું। ખાસ સુરક્ષા નિર્દેશની જો વાત કરીએ તો અગ્નિશામકનો ઉપયોગ કરતા અગાઉ તેના ઉપયોગ સંબંધિત જાણકારી તમને હોવી એ ખાસ જરૂરી છે। અગ્નિશામકની નિયમિત રીતે સાફ સફાઈ કરવી એ પણ ખાસ જરૂરી બને છે। તમારી કમ્પ્યુટરની જે કોપાની જે લેબ હોય છે એની અંદરમાં તમે આ પ્રકારના અગ્નિશામક સાધનો જોયા હશે, તો એનો ઉપયોગ કઈ સ્થિતિમાં કરવામાં આવે છે, કયા પ્રકારની આગ લાગી હોય ત્યારે કયા સાધનનો કયા અગ્નિશામકનો ઉપયોગ કરવો એ વિદ્યાર્થી લેવલે તમારે જાણવું જરૂરી બને છે। વધુમાં અગ્નિશામકમાંથી ગેસ લીકેજની સમસ્યાને પણ નિયમિત રીતે તપાસવી જરૂરી બને છે, કેમ કે એમાં વિવિધ પ્રકારના ગેસ કે લિક્વિડ પ્લસ પાવડર આ પ્રમાણની વસ્તુ હોય છે, તો એને તમારે નિયમિત રીતે તપાસવી પણ જરૂરી બને છે। આગ લાગે તે કિસ્સામાં અગ્નિશામકનો ઉપયોગ કરતી વખતે ક્યારેય પણ ગભરાટ ન રાખો। એની યોગ્ય તાલીમ જો તમે મેળવેલી હશે તો ચોક્કસથી તમે એમાં ઉપયોગી થઈ શકશો અને કયા પ્રકારે અગ્નિશમન કરવું એ પણ તમે જાણી શકશો। તો સૌથી પહેલી વસ્તુ તો એ આવે છે કે આગ લાગવાની સ્થિતિમાં વિવિધ પ્રકારના અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। તમે જુદા જુદા પ્રકારના અગ્નિશામક સાધનો કોપાની લેબમાં જોયા હશે। સૌપ્રથમ તો આગ લાગવાની સ્થિતિમાં ઉપસ્થિત સૌ કોઈને સાવચેત કરવામાં આવે તે ખાસ જરૂરી બને છે। જ્યારે પણ આવી સ્થિતિ ઉદ્ભવે ત્યારે આજુબાજુમાં કે તમારા ક્લાસમાં કે કમ્પ્યુટર લેબમાં જ્યાં પણ આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ ધારો કે થયું હોય તો આજુબાજુમાં જે કંઈ પણ ઉપસ્થિત હોય એને સૌથી પહેલાં તો આગ લાગી છે એ બાબતની જાણકારી આપવી એ ખાસ જરૂરી બને છે। સાથે સાથે બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આગ લાગવાની સૂચના જે છે એ તમારે ફાયર સ્ટેશનની અંદરમાં આપવી જરૂરી બને છે અને ફાયર સ્ટેશનનો જે નંબર હોય છે સામાન્ય રીતે 101 નંબર તમારે ડાયલ કરી અને ફાયર સ્ટેશનમાં આ બાબતની જાણકારી લોકેશનને બધું તમારે આપી દેવું જોઈએ। સાથે સાથે પ્રાઇમરી તરીકે તમે દરવાજા અને બારીઓ જે છે તમારે ખોલી નાખવા જોઈએ, જેથી આગ જે છે એના ઉપર ઝડપથી કાબૂ મેળવી શકાય। અને સાથે સાથે મુખ્ય જે પાવર સપ્લાય જે છે, કેમ કે આમાં ઇલેક્ટ્રિક જે છે એને પણ વધુ નુકસાન થવાથી આખા વાયરો બળવાથી એ પણ નુકસાન થઈ શકે એમ હોય છે, તો જે મુખ્ય પાવર સપ્લાય હોય એને ખૂબ જ સાવચેતીપૂર્વક બને ત્યાં સુધી પગમાં ચંપલ પહેરીને અને લાકડી જે છે એનો ઉપયોગ કરીને જ તમારે મુખ્ય પાવર સપ્લાય જે છે એને બંધ કરવો જોઈએ। સાથે સાથે આગના પ્રકારના આધારે તેને ઓલવવાનો પ્રયત્ન તમે તમારી કક્ષાએ કરી શકો છો। જ્યાં સુધી ફાયરની ટીમ આવતી નથી ત્યાં સુધી આગના જે પ્રકાર જે હોય છે જુદા જુદા આગના પ્રકાર પ્રમાણે તમને આગળના સ્લાઇડની અંદરમાં હું તમને સમજાવીશ કે કયા પ્રકારની આગ, જે જુદા જુદા પ્રકારની ABC પ્રકારની જે કંઈ પણ આગ હોય છે એમાં કયા અગ્નિશામકનો ઉપયોગ કરવો એ ખાસ તમને હું હમણાં જણાવીશ, તો એનો જ ઉપયોગ કરવાનો રહેશે। તો આગનો પ્રકાર જે છે તમારે જાણવો જરૂરી બને છે અને એના પ્રકારે તમારે આગને ઓલવવાનો પ્રયત્ન કરવો જોઈએ। જો આગનો પ્રકાર બી સ્વરૂપનો એટલે ટાઈપ બી જો હોય તો તેને ઓલવવા માટે CO2 જે કાર્બન ડાયોક્સાઇડનું જે અગ્નિશામક જે હોય છે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ। અગ્નિશામકના સીલને તોડીને હેન્ડલથી સેફ્ટી પિનને સૌથી પહેલાં ખેંચવી જોઈએ। આ તમારે પ્રેક્ટિકલ અનુભવ કરશો એ તમને પ્રોપર ખ્યાલ આવશે કે કઈ રીતે આનો ઉપયોગ કરવાનો હોય છે। અગ્નિશામકની જે નોઝલ જે છે એને આગના મૂળ સ્થાન કે આધાર પર લઈ જઈને આગ ઓલવવાનો પ્રયત્ન કરવો જોઈએ। જ્યાં પણ આગ લાગી હોય છે ત્યાં નોઝલ તમારે રાખી એ પ્રમાણે કે પ્રોપર એના ઉપર જ તમે એને પ્રેશર આપશો તો તરત જ આગ જે છે બુઝાવવાનું શરૂ થઈ જાય છે। સાથે સાથે હેન્ડલ લીવર પરના દબાણને ધીમે ધીમે તમારે ઓછું કરવાનું હોય છે અને અગ્નિશામકને આગથી આશરે 15 સેન્ટીમીટર જેટલા અંતરે રાખીને થોડુંક નજીક રાખીને તમે જેવું સ્પ્રે કરશો એટલે કે પ્રેસ કરશો તો એના ઉપર એ જે કંઈ પણ CO2 જે છે કે જે કંઈ પણ પ્રકારનું એમાં જે લિક્વિડ કે પાવડર હશે તેનાથી એ અગ્નિશમન થઈ શકશે। અહીંયા તમે જોઈ શકો છો કે આગને ઓલવવા માટેની એક ચિત્રાત્મક રજૂઆત અહીંયા બતાવેલી છે। કયા પ્રકારે તમારે પુલ ધ પિન એટલે કે કયા પ્રકારે તમારે જે અગ્નિશામક સાધન જે તમારું હોય છે
એને કઈ રીતે પુલ કરવું જોઈએ, એની પિનને ખેંચીને કેટલું અંતર રાખી અને એની ઉપર તમારે પ્રેસ કરવું જોઈએ, સ્ક્વીઝ કયા પ્રકારે એને પ્રેસ ધીમે ધીમે તમારે છોડવાનું હોય છે, અને સ્વીપ પ્રકારનું દરેક બાજુમાં એને તમારે એ આગને સમાઈ જાય એ પ્રમાણે કઈ રીતે કરવું એ આખી અહીંયા ચિત્રાત્મક રજૂઆત પણ તમને દર્શાવેલી છે. સાથે અગ્નિશામક સાધનોના ઉપયોગમાં કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ એ જાણવી પણ જરૂરી બને છે. તો અગ્નિશામક સાધનોની નિયમિત રીતે ચકાસણી કરવી જોઈએ કે તે યોગ્ય પ્રકારે કાર્ય કરે છે કે નહીં એ તમારે જોવું જોઈએ. સાથે સાથે અગ્નિશામકની સમાપ્તિની તારીખ એટલે એક્સપાયરી ડેટ હોય છે. દરેકની ઉપર તમે જોશો જે પણ ડિવાઇસ હશે અગ્નિશામક તો એની ઉપરના ભાગમાં એની એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તો એ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. જો કોઈ અગ્નિશામક જે છે એની એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય તો એને નવું રિફિલ કે જે કંઈ પણ પ્રોસેસ થતી હોય કરવી જોઈએ. અગ્નિશામક સાધનોની નિયમિત રીતે અગાઉ તમને કીધું એ પ્રમાણે સાફ સફાઈ કરવી પણ અત્યંત જરૂરી બને છે. અગ્નિશામક સાધનોમાં ગેસ લીકેજની સમસ્યા નથી તેનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને અગ્નિશામકનો ગભરાયા વિના સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો એ ખાસ જરૂરી બને છે. હવે કયા પ્રકારની આગ હોય છે, અગ્નિશામકના પ્રકાર અને તેનો કઈ રીતે તમારે ક્યાં ઉપયોગ કરવો જોઈએ એ તમે આ ચિત્રાત્મક રજૂઆત ઉપરથી તમને ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો અહીંયા ABC એટલે કે જુદા જુદા 3 પ્રકારમાં કોઈ પણ અગ્નિશામક જે છે એને વિભાજિત કરવામાં આવે છે કે કયા પ્રકારની વસ્તુ છે અને એમાં કયા પ્રકારનું અગ્નિશામકનો ઉપયોગ થશે એ તમે અહીંયા જોઈ શકો છો A, B અને C. જેમાં ટાઈપ A એટલે કે વર્ગ A જે છે એમાં કોઈ પણ પ્રકારનું લાકડું છે, કાગળ, કાપડ, કચરો, ઘાસ કે કપાસ આ પ્રકારના કોઈ પણ વસ્તુઓ જે છે એમાં જો આગ લાગી હોય તો તમારે ટાઈપ A પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે જો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, તેલ, ગ્રીસ, રંગ કે વાર્નિશ પ્રકારની જો કોઈ પણ વસ્તુઓમાં જો આગ લાગી હોય તો આ કિસ્સામાં જે ફ્લેમેબલ ઉપર તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદરમાં કે ઓર્ડિનરી વસ્તુઓ જે છે એ ફ્લેમેબલ છે ને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે. તો ફ્લેમેબલ એટલે કે જે પેટ્રોલ, ડીઝલ ને આ પ્રકારનું જે લિક્વિડ ઉપર જો કોઈ પણ પ્રકારની આગ લાગી હોય તો તમારે ટાઈપ B પ્રકારનું જે છે એ અગ્નિશામકનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ એટલે કે C ટાઈપમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે જો કોઈ દહનશીલ ઇથેન હોય, મિથેન પ્રકારના કોઈ ગેસ હોય કે લિક્વિફાઈડ જે ગેસ હોય છે તો એની અંદરમાં જો કોઈ પણ પ્રકારની આગ લાગી હોય કે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ જે હોય છે એમાં કોઈ આ પ્રકારની આગ લાગી હોય તો એ કિસ્સાની અંદરમાં તમારે ટાઈપ C એટલે કે વર્ગ C પ્રકારનું જે અગ્નિશામક હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજના જે આ વિડીયો લેક્ચરની અંદરમાં આપણે જોયું કે વિવિધ પ્રકારના જે આગ લાગવાની સ્થિતિમાં અગ્નિશામકનો કયા પ્રકારનો ઉપયોગ કયા કિસ્સામાં થાય છે એ પણ જાણ્યું. સાથે સાથે કયા પ્રકારની આપણે સાવચેતી રાખવી જોઈએ એના વિશે પણ વિગતવાર આપણે માહિતી મેળવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને ચોક્કસથી લાઇક કરશો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે એને શેર કરશો અને જો હજી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.